મહેસાણામાં પોપટલાલ બન્યા મહેમાન। દેશભક્તિ અને સંસ્કાર ભારતી અંગે શું કહ્યું? તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લોકપ્રિય પાત્ર પોપટલાલ એટલે કે પત્રકાર પોપટલાલ મહેસાણાના મહેમાન બન્યા હતા। તેમની સાથે અય્યર અને પાંડેજીની ઉપસ્થિતિએ પણ કાર્યક્રમમાં ખાસ આકર્ષણ જમાવ્યું હતું। મહેસાણામાં યોજાયેલા કાર્યક્રમમાં દેશભક્તિ, રાષ્ટ્રભાવના અને ભારતીય સંસ્કૃતિના સંસ્કારોને ઉજાગર કરવામાં આવ્યા હતા। ખાસ કરીને સંસ્કાર ભારતીના માધ્યમથી દેશની સંસ્કૃતિ, કલા અને રાષ્ટ્રીય ભાવનાને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસોની ચર્ચા કરવામાં આવી। પોપટલાલે પોતાના આગવા અંદાજમાં દેશભક્તિ અને સંસ્કારોના મહત્વ અંગે વાત કરતા યુવાનોને ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમ સાથે જોડવાનો સંદેશ આપ્યો। કાર્યક્રમમાં અય્યર અને પાંડેજીની હાજરીથી લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કલાકારો સાથે ચાહકોએ મુલાકાત કરી અને ફોટોગ્રાફ્સ પડાવીને યાદગાર પળોને કેદ કરી હતી। દેશભક્તિ માત્ર એક દિવસ પૂરતી નહીં, પરંતુ જીવનમાં સંસ્કાર તરીકે જીવવી જોઈએ એવો સંદેશ આ સમગ્ર કાર્યક્રમમાંથી જોવા મળ્યો। તો મહેસાણામાં પોપટલાલે દેશભક્તિ અને સંસ્કાર ભારતીને લઈને શું કહ્યું, આવવું જોઈએ આ ખાસ મુલાકાતની કેટલીક રસપ્રદ ઝલક। સર, આ રીતે વંદે માતરમ પર એની પ્રસ્તુતિ પ્રથમવાર થઈ રહી છે, શું કહે છે, એનો ઇતિહાસ? અદ્ભુત કાર્યક્રમ આજે અમે માણ્યો છે અને અમે ખરેખર જીતેન્દ્રભાઈ મોદી અને સંસ્કાર ભારતી મહેસાણા જિલ્લાની આખી સંસ્થાના ખૂબ ખૂબ આભારી છીએ કે અમને યાદ કરીને એમણે નિમંત્રણ આપ્યું અને આજે અમે અહીંયા આવી શક્યા અને માણી શક્યા। અને જે રીતની અહીંયા અમે એરપોર્ટથી ઉતર્યા ત્યારથી અત્યારે જઈ રહ્યા છે પાછા, બધી જ વ્યવસ્થા, જે રીતનું બધું જ ડિસિપ્લિન ને બધું છે એ અદ્ભુત છે। અને આવો એક સામાજિક મહાયજ્ઞ મહેસાણા ખાતે થાય છે, જેનું સુકાન આપણા જિગ્નેશભાઈ સંભાળ્યું છે, એટલે એ જાણીને જોઈને ખૂબ આનંદ થઈ રહ્યો છે। તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અમારી આખી ટીમ હતી, અમે સૌ મહેસાણાવાસીઓને અને સંસ્કાર ભારતીની આખી ટીમને ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ। આસિફભાઈ મોદી અમુક સંજોગો વરસાદ આવી નથી શક્યા, પણ એમણે ખાસ આ મેસેજ આપ્યો છે કે આ કાર્યક્રમમાં અમારી આખી ટીમ હૃદયથી સહભાગી થઈ રહી છે। થેન્ક યુ સો મચ। આજની વંદે માતરમની પ્રસ્તુતિ પ્રથમવાર થઈ છે, કેવી રીતે, કેવું લાગે છે? બહુ સરસ લાગ્યું છે। અમારા કલાકારોને બહુ સરસ લાગ્યું છે। કલાકારોની મહેનત કેવી છે? બહુ સરસ। ઇતિહાસ આખો સામે આવ્યો છે। આટલી રમતોનો જે તબલા વાદક આજે જુનાગઢથી જે આવ્યો છું આ પ્રોગ્રામની અંદર, મહેસાણા વંદે માતરમનો પ્રોગ્રામ સાંભળ્યા પછી હું બહુ ખુશ થયો છું અને બહુ રાજી થયો છું। આજે ઘણા પ્રોગ્રામ એટેન્ડ કર્યા અત્યાર સુધીમાં, તો આજે પ્રોગ્રામ એટેન્ડ કર્યો તો અમને રાજી થયો છું।